ડભોઈ પોલીસ દ્વારા ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખી મોટરસાયકલ ચાલકો માટે સેફટી ગાર્ડ સ્ટીરિંગ ઉપર ફિટ કરવામાં આવ્યા છે અને ઉત્તરાયણ પર્વના સમયમાં દોરીથી બચી વ્હીકલ ધીમું ચલાવવા અપીલ પણ કરવામાં આવી છે। ઉત્તરાયણ પર્વ આવી રહ્યો છે ત્યારે આ સમયે પતંગની દોરીના કારણે મોટરસાયકલ ચાલકોને અકસ્માતની ભીતિ રહેતી હોય છે। તેવામાં ડભોઈ ડીવાયએસપી આકાશ પટેલ, પીઆઈ એસ.જે. વાઘેલાના માર્ગદર્શન હેઠળ ડભોઈ શિનોર 4 રસ્તા પાસે મોટરસાયકલ ચાલકો માટે દોરીથી બચવા સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા। આ પ્રસંગે પીએસઆઈ આઈ.આર. મિશ્રા સહિત પોલીસકર્મી ટ્રાફિક વિભાગના જવાનોએ બાઇક ચાલકોને ઊભા રાખી વિનામૂલ્યે સેફટી ગાર્ડ લગાવવામાં મદદ કરી હતી। સાથે ઉત્તરાયણ પર્વ સમયે ધીમું વાહન ચલાવવા અને અકસ્માત ન થાય તે રીતે વ્હીકલ ચલાવવા અપીલ કરી હતી। આજ રોજ મકર સંક્રાંતિનો તહેવાર આવી રહ્યો છે, એને ધ્યાનમાં રાખીને કોઈને દોરો વાગવાથી કોઈ અનિચ્છનીય બનાવ ના બને એના માટે ડભોઈ પોલીસની ખૂબ સરાહનીય કામગીરી થઈ રહી છે। દોરા માટેનું જે ગાર્ડ કહેવાય, પ્રોટેક્શન ગાર્ડ, એ તમામ બાઇકોને પોલીસ જનરલી બાઇકોને મેમો ફાળવા માટે ઊભી રાખતી હોય છે, લાયસન્સ ચેક કરવા। આજે પ્રથમવાર એવું દેખવામાં આવે છે કે પોલીસ પ્રોટેક્શન ગાર્ડ લગાવી આપવા માટે બાઇકોને ઊભી રાખી રહી છે। તો પોલીસ ડિપાર્ટમેન્ટને અભિનંદન આપીએ છીએ, આભાર વ્યક્ત કરીએ છીએ। તેમજ આ તબક્કે નગરના તમામ લોકોને આહવાન કરીએ છીએ કે ગાર્ડ લગાવવું ફરજિયાત છે। દોરો વાગવાથી કોઈ અનિચ્છનીય બનાવ ના બને એની કાળજી લેશો। ડભોઈ પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત આજે 14 જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે લોકોના નિર્દોષ માણસો જે ગાડીઓ લઈને જતા હોય છે એમને દોરા ભરાઈ જાય છે અને એક્સિડન્ટો થાય છે, જે લોકો મૃત્યુ પામે છે, ઈજાઓ પામે છે, એ ધ્યાન રાખીને પોલીસ સ્ટેશન દ્વારા આજે પોલીસ તંત્રની ટીમ એક સારું એવું કાર્ય કર્યું છે ને ઉમદાભર્યું કાર્ય કર્યું છે। ખરેખર આજે એવું લાગી આવે કે પોલીસ પ્રજાનો સાચો મિત્ર છે, એ સાબિત કરી આપ્યું ડભોઈ પોલીસ સ્ટેશન દ્વારા। અને આજે બધા પોલીસ સ્ટેશનના સાહેબો અને કર્મચારીઓને મારા વંદન છે ને આવું કાર્ય કરતા રહે।